હાલ રેશન કાર્ડ ધારકો માટે એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જો તમારી પાસે રેશન કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। જણાવી દઈએ કે સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રેશન મેળવતા તમામ આધાર કાર્ડ માટે KYC કરાવવું ફરજિયાત બનાવ્યું છે। ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા વિભાગના નિર્દેશ મુજબ જો લાભાર્થી 28 ફેબ્રુઆરી સુધીમાં પોતાનું KYC પૂર્ણ નહીં કરાવે તો તેમને મળતું મફત રેશન બંધ થઈ શકે છે। એટલે કે 28 ફેબ્રુઆરી સુધીમાં જો તમારા રેશન કાર્ડના KYC કામ પૂરું નહીં કર્યું હોય તો તમને સરકાર તરફથી મળતું ફ્રી રેશન એટલે કે મફતમાં મળવાનું બંધ થઈ જશે। એવામાં ચાલો જાણીએ કે તમે ઘરે બેઠા રેશન કાર્ડનું KYC કેવી રીતે કરી શકો છો અને KYCનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સરકારી યોજનાઓનો લાભ માત્ર સાચા અને પાત્ર લોકો સુધી જ પહોંચે। આધાર વેરિફિકેશન દ્વારા સરકાર નકલી અથવા તો અપાત્ર લાભાર્થીઓને હટાવીને વિતરણ વ્યવસ્થાને પારદર્શક બનાવવા માંગે છે। આનાથી જરૂરિયાતમંદ પરિવારોને તેમનો હક યોગ્ય રીતે મળી શકશે। જો કોઈ વ્યક્તિ ઓનલાઈન પ્રક્રિયા કરી શકતી નથી તો તે તેના નજીકના રેશન ડીલરની દુકાન પર જઈને KYC કરાવી શકે છે। ત્યાં પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડની નકલ સાથે લઈ જાઓ અને ડીલરના પોસ્ટ મશીન પર અંગૂઠો લગાવીને બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવશે। ધ્યાન રાખો કે આ માટે તમારે કોઈ ફી આપવાની જરૂર નથી। આ આખી પ્રક્રિયા બિલકુલ મફત છે। જે સભ્યનું આધાર લિંક નહીં હોય તેનું નામ રેશન યાદીમાંથી હટાવવામાં આવી શકે છે। આનાથી તે વ્યક્તિને મફત અનાજ મળશે નહીં। તો હાલ માટે એટલું જ। મળીશું અપડેટ સાથે। જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।